નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 11 એમાં આજે આપણે જોવાનું છે CO બંધની પ્રક્રિયા, યાની એવી રાસાયણિક પ્રક્રિયા જોવાની છે કે જેમાં આલ્કોહોલ અને ફિનોલની અંદર રહેલો જે CO બંધ છે એ C અને O વચ્ચેનો બંધ તૂટતો હોય. આ આપણા ચેપ્ટરનો 9મો વિડીયો થશે. ચલો તો આપણે વાત કરીએ આલ્કોહોલ સંયોજનની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે એવી. તો આ CO બંધ તૂટવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માત્ર આલ્કોહોલની અંદર આપણને જોવા મળે છે, ફિનોલની અંદર આપણને આ પ્રક્રિયા નથી જોવા મળતી. શા માટે? કારણ કે ફિનોલની અંદર જનરલી રેઝોનિંગ સ્ટ્રક્ચરને લઈને કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે ત્યાં દ્વિબંધ આપણને જોવા મળતો હોય, આંશિક દ્વિબંધની લાક્ષણિકતા હોય, અને આ આંશિક દ્વિબંધની લાક્ષણિકતાને લઈને એમાં એ બંધ તૂટતો નથી. હા, એક સ્પેશિયલ પ્રક્રિયા જે ઝિંક સાથે આપણે એની પ્રક્રિયા કરીએ તો ઝિંક સાથે એની પ્રક્રિયા કરવાથી એ બંધ આપણે તોડી શકીએ છીએ. તો જો ઝિંક સાથે રાસાયણિક પ્રક્રિયા કરશું તો એ બંધ તૂટશે. કેવી રીતે? દાખલા તરીકે માનો કે આ જે છે ફિનોલ છે, આ ફિનોલની અંદર આ રીતે હોય, અને આપણે ઝિંકની ડસ્ટ સાથે આપણે ગરમ કરી નાખીએ તો ઝિંક ડસ્ટ સાથે ગરમ કરવાથી નિપજ તરીકે આપણને મળે છે બેન્ઝીન, યાની આનો ઓક્સિજન જે છે એ દૂર થાય છે. એ ઓક્સિજન અહીં ઝિંક ઓક્સાઇડ તરીકે દૂર થતો હોય છે. અહીંથી ઓક્સિજન દૂર થાય છે એટલે આપણે ફિનોલના રિડક્શન તરીકે પણ આપણે આને ઓળખતા હોઈએ છીએ. તો આ એક ખૂબ અગત્યની પ્રક્રિયા છે કે જેમાં ફિનોલનું આપણે બેન્ઝીનમાં રૂપાંતરણ કરી શકીએ. બેન્ઝીનનું ફિનોલમાં રૂપાંતરણ તો તમે જાણો છો, પણ ફિનોલનું બેન્ઝીનમાં રૂપાંતરણ કરવું હોય તો એના માટે આ ઝિંક ડસ્ટવાળી આપણે પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ કે જેને ફિનોલનું રિડક્શન તરીકે આપણે ઓળખીએ છીએ. શા માટે ફિનોલનું રિડક્શન? તો ફિનોલનું રિડક્શન કહીએ એની પાછળનું કારણ આ ફિનોલ એક ઓક્સિજન ગુમાવે છે. ઓકે, તો આ એક જ પ્રક્રિયા એવી છે કે જેમાં ફિનોલની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે એ બંધ તૂટે છે. બાકીની પ્રક્રિયાઓ એની મુખ્યત્વે આપણને જોવા નથી મળતી, અને જોવા નથી મળતી એની પાછળનું કારણ તમે જાણો છો કે એમાં આંશિક ડબલ બોન્ડ હોય છે. ચલો, તો આ ટાઇટલ હેઠળ આપણે પહેલી પ્રક્રિયાની વાત કરીએ તો પહેલી પ્રક્રિયા આપણને આની અંદર જોવા મળશે હાઇડ્રોજન હેલાઇડ સંયોજન સાથેની પ્રક્રિયા. તો આલ્કોહોલની આપણે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરશું તો એમાં પણ એનો આ જ પ્રકારનો બંધ તૂટતો હોય છે. દાખલા તરીકે માનો કે આ આલ્કોહોલ છે, આલ્કોહોલની આપણે HX સાથે પ્રક્રિયા કરીએ. અગાઉ આપણે ભણી ગયા છીએ કે જો અહીં નિર્જળ ZnCl2 ની હાજરીમાં આપણે આ પ્રક્રિયા કરીએ અને ગરમ કરીએ તો નિપજ તરીકે RX મળશે અને સામે મળશે H2O. આ રીતની પ્રોડક્ટ મળતી હોય છે. રેડી? આ છે આલ્કોહોલ. તો અહીં આપણને જોવા મળે છે આ આલ્કોહોલ, બરાબર. આ HX યાની આ છે એસિડ. તો આ જ્યારે બંને સાથે હોય ત્યારે એ બંને તો એકબીજા સાથે મિશ્ર થઈ જશે, પણ અહીં આલ્કાઇલ હેલાઇડ જે ઉત્પન્ન થાય છે ને એ આલ્કાઇલ હેલાઇડ કાર્બનિક પદાર્થ છે, અને આ જે છે એ પાણી છે. તો કાર્બનિક પદાર્થ પાણીની અંદર અદ્રાવ્ય હોય એટલે આ RX છે એ કાર્બનિક પદાર્થ અહીં તૈલી બિંદુ તરીકે આપણને જોવા મળે છે. ઓકે, અને જો એને હલાવશું તો આખું ટર્બિડ સોલ્યુશન મળતું હોય છે. તમે જાણો છો કે જો અહીં આપણે HCl નો ઉપયોગ કરીએ, સાંદ્ર HCl નો ઉપયોગ કરીએ અને નિર્જળ ZnCl2 વાપરીએ તો આ રાસાયણિક પ્રક્રિયાને આપણે લ્યુકાસ કસોટી તરીકે ઓળખીએ છીએ. અને આ લ્યુકાસ કસોટી આલ્કોહોલની પરખ માટે આપણે વાપરીએ છીએ. જુદા જુદા જે આલ્કોહોલ છે એ આલ્કોહોલની આ પ્રક્રિયા જુદી જુદી રીતે થતી હોય છે. દાખલા તરીકે જો આપણે આની અંદર 1,0 આલ્કોહોલ લઈ લઈએ, માનો કે 1,0 આલ્કોહોલ લઈએ તો 1,0 આલ્કોહોલની અંદર આ પ્રક્રિયા મુશ્કેલ હોય છે, યાની સામાન્ય તાપમાને એ પ્રક્રિયા નથી થતી. 2,0 આલ્કોહોલની અંદર આપણે જોઈએ તો 2,0 આલ્કોહોલની અંદર 5 મિનિટ બાદ એની અંદર જે દ્રાવણ છે એ દ્રાવણ ધૂંધળું બનતું હોય છે. અને જો આપણને આપેલો આલ્કોહોલ 3,0 હોય તો તુરંત એની અંદર તૈલી બિંદુ છૂટું પડે, તુરંત એની અંદર તૈલી બિંદુ છૂટું પડે અથવા તો એનું ટર્બિડ સોલ્યુશન બની જાય. યાની જો 3,0 આલ્કોહોલ આપેલો હોય, ટર્સરી આલ્કોહોલ આપેલો હોય તો તુરંત તૈલી બિંદુ છૂટું પડે. સેકન્ડરી હોય તો 5 મિનિટ બાદ જે છે એની અંદર તૈલી બિંદુ અથવા ટર્બિડ સોલ્યુશન મળશે. અને 1,0 આલ્કોહોલ આપેલો હોય તો બહુ લાંબો સમય આપણે પસાર કરીએ તો પણ એની અંદર સામાન્ય તાપમાને રાસાયણિક પ્રક્રિયા નથી થતી. એટલે જુદા જુદા પ્રકારના આલ્કોહોલ છે એ આ જે લ્યુકાસ પ્રક્રિયક છે એની સાથે જુદી જુદી રીતે પ્રક્રિયા આપતા હોય છે. એટલે આલ્કોહોલની પરખ માટે આપણે આ કસોટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે આપણને આપેલો આલ્કોહોલ કેવા પ્રકારનો છે, એ પ્રાઇમરી છે, સેકન્ડરી છે કે ટર્સરી છે. તો આવો ટેક્સ્ટના લખાણ મુજબ આપણે જે છે એ જોઈએ.
તો આપણને આવું કહે છે કે આ જે આલ્કોહોલ સંયોજન છે એ હાઇડ્રોજન હેલાઇડ સંયોજન સાથે પ્રક્રિયા કરી અને આલ્કાઇલ હેલાઇડ સંયોજનો બનાવે છે. પણ આ જે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ યાની કાર્બનિક પદાર્થ હોવાથી એ પાણીની અંદર અદ્રાવ્ય હોય અને પાણીની અંદર અદ્રાવ્ય હોય એટલે એનો તૈલી ભાગ છૂટો પડતો હોય છે. અહીં જે આલ્કોહોલ જોવા મળે છે 10, 20, 30 આલ્કોહોલ એ બધા જ પ્રકારના આલ્કોહોલ આની સાથે જુદી જુદી રીતે પ્રક્રિયા કરતા હોય છે. એની પ્રતિક્રિયાત્મકતા જુદી હોય છે. સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા એની 30 આલ્કોહોલની હોય છે. એટલે આ પ્રતિક્રિયાત્મકતાનો જે તફાવત છે એ તફાવતને આધારે આપણે આલ્કોહોલને અલગ ઓળખી શકીએ છીએ. માનો કે આપણે આલ્કોહોલ સંયોજન લઈએ તો આલ્કોહોલ સંયોજન અને હાઇડ્રોજન હેલાઇડ યાની HX અને નિર્જળ ZnCl2 આ બધું એકબીજા સાથે મિસિબલ હોય, એકબીજા સાથે મિશ્ર થઈ ગયું હોય, દ્રાવ્ય થઈ ગયું હોય એટલે એની અંદર કોઈ પાર્ટ આપણને જોવા નથી મળતો. પણ જ્યારે એની અંદર હેલાઇડ ઉત્પન્ન થાય યાની કાર્બનિક સંયોજનનો જે હેલાઇડ ઉત્પન્ન થાય, આલ્કાઇલ હેલાઇડ ઉત્પન્ન થશે અને સામે પાણી ઉત્પન્ન થશે તો પાણી અને આલ્કાઇલ હેલાઇડ છે એ એકબીજાની અંદર દ્રાવ્ય નથી હોતા. એટલે ખાસ કરીને આ જે હેલાઇડ સંયોજનો ઉત્પન્ન થાય છે એ એની અંદર અમિશ્રિત રહે છે અને અમિશ્રિત રહેવાથી દ્રાવણને એ ધૂંધળું બનાવે છે. કેટલા સમયની અંદર એ દ્રાવણને ધૂંધળું બનાવે છે તો એને આધારે આપણે આલ્કોહોલની પરખ કરીએ છીએ. જો આપણને આપેલો આલ્કોહોલ છે એ તૃતીયક આલ્કોહોલ હોય તો તુરંત જ ધૂંધળું બનાવશે અને જો દ્વિતીયક આલ્કોહોલ આપેલો હોય તો દ્વિતીયક આલ્કોહોલ એને 5 થી 10 મિનિટની અંદર ધૂંધળું બનાવશે અને જો પ્રાથમિક આલ્કોહોલ આપેલો હશે તો ઓરડાના તાપમાને એ દ્રાવણમાં એમનેમ જ રહેશે. દ્રાવણની અંદર ધૂંધળાપણું ઉત્પન્ન નહીં થાય નોર્મલ ટેમ્પરેચરે. ઓકે, તો આને આપણે લ્યુકાસ કસોટી કહીએ છીએ. આલ્કોહોલની પરખ માટે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજી કસોટીની વાત કરીએ તો બીજી છે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા. તો આલ્કોહોલની જો ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો આ રીતની આપણને પ્રક્રિયા મળતી હોય છે. આ આલ્કોહોલ છે એની આપણે પ્રક્રિયા કરીએ PX3 સાથે એટલે અહીં નિપજ તરીકે આપણને મળતું હોય છે RX અને સામે મળી જતું હોય H3PO3. આ રીતની પ્રોડક્ટ આપણને મળતી હોય છે. આ પ્રક્રિયા અલબત્ત આપણે આના આગળના ચેપ્ટરની અંદર આનો અભ્યાસ કરી ગયા છીએ પણ અહીં પણ તમે જોઈ શકો છો કે આ આલ્કોહોલની અંદર જે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે એ બંધ આની અંદર તૂટે છે. ચલો હવે એના પછીની વાત કરીએ આલ્કોહોલનું નિર્જલીકરણ. તો આલ્કોહોલનું નિર્જલીકરણ કેવી રીતે થાય? તો આલ્કોહોલનું નિર્જલીકરણ એટલે શું? તો આપણને આપેલો જે પદાર્થ છે એ પદાર્થમાંથી જળ દૂર કરવું. તો પદાર્થમાંથી જે જળ દૂર થશે એને આપણે નિર્જલીકરણ કહીએ છીએ. આ આલ્કોહોલ સંયોજન છે એ સાંદ્ર H2SO4 ની હાજરીમાં અથવા તો A3PO4 જેવા જે પ્રોટિક એસિડ છે અથવા તો નિર્જળ ઝિંક ક્લોરાઇડ અથવા એલ્યુમિના જે છે Al2O3 આપણે જેને કહીએ છીએ એવા ઉદ્દીપકની હાજરીમાં નિર્જલીકરણ પામે છે અને નિર્જલીકરણ પામે તો એમાંથી પાણીનો અણુ દૂર થાય અને જો આલ્કોહોલ છે એ આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર થાય તો શું થાય? તો અહીંથી H જાય અને અહીંથી H જાય એટલે એમના વચ્ચે ડબલ બોન્ડનું નિર્માણ થાય. તો આ નિર્જલીકરણની પ્રક્રિયાની અંદર હંમેશા પ્રોડક્ટ તરીકે આપણને આલ્કીન સંયોજનો મળતા હોય. તો આલ્કોહોલનું નિર્જલીકરણ આપણે આટલી રીતે કરી શકીએ. સાંદ્ર H2SO4 ની હાજરીમાં કરી શકાય અથવા A3PO3 જેવા જે પ્રોટિક એસિડ છે એની હાજરીમાં આપણે એનો ઉપયોગ કરી શકો. નિર્જળ ZnCl2 સાથે આપણે એની પ્રક્રિયા કરો અથવા એલ્યુમિના ઉદ્દીપકની હાજરીમાં આપણે એને જો ગરમ કરીએ તો પણ એ નિર્જલીકરણ પામશે અને એમાંથી આપણને આલ્કીન પ્રોડક્ટ આપશે. એની રિએક્શન આપણે જોવું હોય તો આપણે આનું રિએક્શન આ રીતે લખી શકીએ. આ આલ્કોહોલનો એક OH જશે અને એક H જશે અને અહીંયા શેનું નિર્માણ થશે? ડબલ બોન્ડનું નિર્માણ થશે. તો આ ડબલ બોન્ડનું નિર્માણ થયું. પાણીનો અણુ દૂર થાય છે એટલે આપણે એને કહીએ છીએ નિર્જલીકરણ. ઓકે, જો 443 કેલ્વિન તાપમાને આપણે સાંદ્ર H2SO4 સાથે ઇથેનોલને ગરમ કરીએ તો એ નિર્જલીકરણની પ્રક્રિયા પાપી અને આ રીતે જે છે ઇથીન સંયોજન આપશે. ક્યારે? 443 કેલ્વિન તાપમાને. यानी आ तापमान थयुं 170 डिग्री सेंटीग्रेड। तो 170 डिग्री सेंटीग्रेड तापमाने आपणे प्रक्रिया करीए एटले प्रोडक्ट तरीके आपणे आल्कीन मळे। पण जो आज प्रक्रिया जे छे ए प्रक्रिया आपणे आज परिस्थितिमां 140 डिग्री सेंटीग्रेड तापमाने आपणे करीए तो आल्कोहोलना जे बे अणु छे ने एमांथी पाणीनो एक अणु दूर थशे। आ आल्कोहोलना बे अणु, चलो जुओ छे आल्कोहोलना बे अणु, एमांथी पाणीनो एक अणु दूर थाय एटले आनो H जाय अने आनो OH जाय, एमांथी पाणीनो एक अणु दूर थाय तो निपज तरीके आपणे ईथर मळशे।
ઓકે, એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. સાંદ્ર H2SO4 ની હાજરીમાં જો 170 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે પ્રક્રિયા કરીએ ઇથેનોલની તો નિપજ તરીકે ઇથિન મળશે. પણ જો એ પ્રક્રિયા આપણે 140 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કરીએ તો પ્રોડક્ટ તરીકે આપણને ઇથર મળશે. આમાં પણ પાણીનું અણુ દૂર થાય, આમાં પણ પાણીનું અણુ દૂર થાય, પણ આમાં જે પાણીનું અણુ દૂર થાય છે એ એક અણુમાંથી થાય છે, જ્યારે આમાં પાણીનું અણુ દૂર થાય છે એ આલ્કોહોલના 2 અણુમાંથી થાય છે. ઓકે, તો આ રીતે સાંદ્ર H2SO4 સાથે આલ્કોહોલની પ્રક્રિયા કરવાથી આલ્કીન અને ઇથર બંને પ્રકારના સંયોજનો આપણે મેળવી શકીએ. આ પ્રકારની જે પ્રક્રિયા છે એનો અભ્યાસ આગળ આપણે જે ઇથરની બનાવટ છે એની અંદર કરશું. આ નિર્જળીકરણની અંદર શું હોય તો જુઓ, એક વસ્તુ આપણે કાલે જે છે એ વાત કરી ગયા હતા કે આલ્કોહોલ છે તો આલ્કોહોલની અંદર 1,0 આલ્કોહોલ, 2,0 આલ્કોહોલ અને 3,0 આલ્કોહોલ આ 3 ટાઈપ આપણી પાસે છે. આ 1,0 આલ્કોહોલ છે, આ 2,0 આલ્કોહોલ છે અને આ 3,0 આલ્કોહોલ છે. રેડી? આ રીતે આપણને આલ્કોહોલ આની અંદર જોવા મળે છે. 1,0, 2,0 અને 3,0 પ્રકારના આલ્કોહોલ છે. ચલો, હવે આની જે પ્રેરક અસર છે એને લઈને આપણે બોન્ડની પોલારિટીની વાત કરીએ તો બોન્ડની પોલારિટી આપણને કેવી રીતે જોવા મળે છે તો આની અંદર આ બોન્ડ પોલાર હોય એટલે આ રીતની પોલારિટી જોવા મળે, પણ વિદ્યુત ઋણતાના તફાવતને લઈને OH બંધની પોલારિટી વધારે હોય. અહીં આ 2 આલ્કાઇલ ગ્રુપ છે એટલે આ બોન્ડની પોલારિટી આમ જોવા મળશે અને OH બોન્ડની પોલારિટી એને લઈને ઘટશે, કારણ કે આ બાજુથી ઇલેક્ટ્રોન ડોનેટ થાય છે તો એ હાઇડ્રોજન પાસેથી ઓછા એક્સેપ્ટ કરશે. જ્યારે 3,0 ની અંદર આવા દાનેશ્વરી કર્ણોની સંખ્યા 3 થઈ ગઈ હોય છે એટલે આ બોન્ડની પોલારિટી વધારે હોય છે, તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન ઘનતા આને લઈને વધે છે તો એ હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન વધારે સ્વીકારતો નથી. તો આ રીતનું આપણને જોવા મળે. તો આ છે આપણો 1,0 આલ્કોહોલ, આ છે 2,0 આલ્કોહોલ અને આ છે 3,0 આલ્કોહોલ. હવે તમે જાણો છો કે જે બંધની પોલારિટી વધારે હોય એ સરળતાથી તૂટે. તો આપણે જો 1,0 થી 3,0 તરફ જઈએ તો OH જે બંધ છે એ OH બંધની જે ધ્રુવીયતા છે એ ધ્રુવીયતા ઘટે, અને આ OH બંધની ધ્રુવીયતા ઘટે તો એને લઈને આપણે કહી શકીએ કે એનો જે એસિડિક ગુણ છે એ એસિડિક ગુણ શું થશે? ઘટશે. યાની એસિડિક ગુણધર્મ આપણને આ રીતે જોવા મળે 1,0, 2,0 અને 3,0. રેડી? આટલી વસ્તુ. ઓકે, હવે ત્યાંથી આપણે આગળ જોઈએ તો બીજી વસ્તુની આપણે માર્ક કરીએ તો જેમ આપણે 1,0 થી 3,0 તરફ જઈએ એમ CO બંધની પોલારિટી તમે જુઓ તો CO બંધની પોલારિટીમાં શું થાય છે? વધારો થાય છે. તો CO બંધની ધ્રુવીયતા શું થશે? તો એ બંધની ધ્રુવીયતા વધશે. CO બંધની ધ્રુવીયતા વધે એટલે OH નું વિસ્થાપન સરળ બને. તો આ જે OH છે એ OH નું વિસ્થાપન કેવું બનશે? સરળ. અને જો OH નું વિસ્થાપન સરળ બને તો એની જે નિર્જળીકરણની પ્રક્રિયા છે એની લ્યુકાસ કસોટી છે એ બધી કસોટીની અંદર આપણને શું જોવા મળે? 1,0 કરતાં 2,0 અને 2,0 કરતાં 3,0માં એ સરળ હોય. રેડી? આટલી વસ્તુ સમજાય છે? એટલે નિર્જળીકરણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આની અંદર સરળતાથી OH દૂર થશે, આમાં પણ સરળતાથી દૂર થશે. યાની પ્રાથમિક આલ્કોહોલ કરતાં સેકન્ડરી કરતાં ટર્સરી આલ્કોહોલનું જે નિર્જલીકરણ છે એ નિર્જલીકરણ સરળતાથી થાય. તો ચાલો આપણે પ્રક્રિયા પરિસ્થિતિને આધારે જોઈએ તો દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ, અહીં આપણને આપેલો છે દ્વિતીયક આલ્કોહોલ, એનું નિર્જલીકરણ આપણે કરવું હોય તો 85% H3PO4 ની હાજરીમાં 440 કેલ્વિન ટેમ્પરેચરે આપણે કરી શકીએ. પ્રાઇમરી આલ્કોહોલની અંદર આપણે સાંદ્ર H2SO4 નો ઉપયોગ કરતા હતા, અહીં ફોસ્ફોરિક એસિડ અને એ પણ 85% H3PO4 નો આપણે ઉપયોગ કરીએ છીએ. અને જો ટર્સરી આલ્કોહોલ લઈ લઈએ તો આ ટર્સરી આલ્કોહોલ છે તો એની અંદર તો માત્ર ને માત્ર 20% H3PO4 અને તાપમાન 358 કેલ્વિન તાપમાન. રેડી? તો અહીં આપણે જોઈ શકીએ છીએ પ્રાથમિક આલ્કોહોલની અંદર જ્યાં આપણે સાંદ્ર H2SO4 નો ઉપયોગ કરતા હતા, સેકન્ડરીની અંદર ફોસ્ફોરિક એસિડ 85% એન્ડ ટેમ્પરેચર 440 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને અહીં ટર્સરીની વાત કરીએ તો ટર્સરીમાં માત્ર 20% H3PO4 અને એની સાથે 358 કેલ્વિન તાપમાન. બરાબર? તો આ એની ચાડી ખાઈ છે કે 1,0 આલ્કોહોલ કરતાં 2,0 આલ્કોહોલ અને 2,0 આલ્કોહોલ કરતાં જે 3,0 આલ્કોહોલ છે એ આલ્કોહોલનું નિર્જલીકરણ સરળ હોય છે. શા માટે સરળ હોય છે તેનું કારણ મેં તમને આપી દીધું. એ સરળ હોવા પાછળનું કારણ શું છે? ચલો, આમ આલ્કોહોલના નિર્જલીકરણની આપણે વાત કરીએ તો એ નિર્જલીકરણનો ક્રમ આપણે આ રીતે મળે: તૃતીયક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને પ્રાથમિક આલ્કોહોલ. તૃતીયકની અંદર વેરી ઇઝી, દ્વિતીયકમાં એના કરતાં ટફ, અને પ્રાઇમરીની અંદર એના કરતાં નિર્જલીકરણ મુશ્કેલ હોય છે.
એટલે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની આપણે જરૂર પડતી હોય છે. નિર્જલીકરણ તો 3 ની અંદર થાય જ છે. આ તૃતીયક આલ્કોહોલની અંદર આ જે તૃતીયક આલ્કોહોલ છે એની અંદર શા માટે એ સરળતાથી આપણને જોવા મળે છે? તો એની પાછળનું એક કારણ આપણે ઉત્પન્ન થતા કાર્બોકેટાયનની સ્થિરતા પણ આપી શકીએ. માનો કે આપણને આપેલો જે આલ્કોહોલ છે એ આલ્કોહોલ જો આ પ્રકારનો આલ્કોહોલ હોય તો એમાંથી આપણને ઉત્પન્ન થશે આ પ્રકારે અહીં આ રીતે કાર્બોકેટાયન ઉત્પન્ન થશે. અને આ 3,0 કાર્બોકેટાયન છે જેની સ્ટેબિલિટી વધારે છે અને એની સ્ટેબિલિટી વધારે હોવાથી પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ કરતાં એ સરળતાથી OH દૂર થશે. આમ તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ કરતાં સરળ હશે. ચલો હવે આપણે આ આલ્કોહોલના નિર્જલીકરણની જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિની આપણે વાત કરીએ કે આમાં નિર્જલીકરણ થતું કેવી રીતે હોય છે. તો આપણે ઇથેનોલના કેસની અંદર વિચારીએ તો પહેલા તબક્કાની અંદર H+ સાથે પ્રક્રિયા થઈ અને પ્રોટોનેટેડ આલ્કોહોલ બનતો હોય. કેવી રીતે? તો આ ઓક્સિજન ઉપર જે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે એ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર આપણે જે HCl અથવા H3PO4 લઈએ છીએ એમાંથી ઉત્પન્ન થયેલા H+ ને એ એટ્રેક્ટ કરશે, ત્યાં આકર્ષે, એની સાથે બંધ બનશે એટલે આ રીતે પ્રોટોનેટેડ આલ્કોહોલ બનશે કે જેને આપણે ઓક્ઝોનિયમ આયન તરીકે પણ ઓળખીએ છીએ. યાની એને આપણે ઇથાઇલ ઓક્ઝોનિયમ કહેશું અથવા પ્રોટોનેટેડ આલ્કોહોલ. પ્રોટોનેટેડ આલ્કોહોલ એટલે પ્રોટોનવાળો આલ્કોહોલ. આ છે તો ઇથેનોલ જ પણ એમાં એક H+ વધારાનો આવી ગયો છે એટલે આને કહીએ છીએ પ્રોટોનયુક્ત ઇથેનોલ યાની પ્રોટોનેટેડ આલ્કોહોલ. તો આ રીતે પહેલા તબક્કાની અંદર પ્રોટોનેટેડ આલ્કોહોલ બનશે. આ તબક્કો જે છે એ ઝડપી તબક્કો હોય છે, આમાં કશું જ કરવાનું હોતું નથી. સેકન્ડ તબક્કાની અંદર વાત કરીએ તો આ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એમાંથી પાણીનો અણુ છૂટો પડશે અને પાણીનો અણુ છૂટો પડી અને એમાંથી કાર્બોકેટાયન બનશે. તો કેવી રીતે? આ પ્રોટોનેટેડ આલ્કોહોલની અંદર આ કાર્બન ઓક્સિજન બંધના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ઉપર શિફ્ટ થશે. ઓક્સિજન ઉપર શિફ્ટ થશે એટલે કાર્બનનો એક ઇલેક્ટ્રોન દૂર થશે એટલે એ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે અને કાર્બોકેટાયન ઉત્પન્ન થશે. અને આ ઇલેક્ટ્રોન આને વધારાનો મળે છે એટલે આનો જે પોઝિટિવ ચાર્જ હતો એ તટસ્થ થઈ જશે અને સામે એમાંથી ઉત્પન્ન થઈ જશે H2O. તો બીજો જે તબક્કો છે એ તબક્કામાં પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી પાણી છૂટું પડે છે અને કાર્બોકેટાયન ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા ધીમી હોય છે કારણ કે અહીં બંધ જે છે એ તૂટે છે અને આ બંધ તૂટવા માટે ઉર્જાની જરૂર હોય છે. સાપેક્ષમાં આ પ્રક્રિયા ધીમી હોય છે યાની વેગ નિર્ણાયક તબક્કો એ થશે. ત્રીજા તબક્કાની અંદર શું થાય? તો હવે ત્રીજા તબક્કાની અંદર જે પ્રોટોન દૂર થઈ ગયો અને પછી આપણને જે કાર્બોકેટાયન મળ્યો એ કાર્બોકેટાયનની બાજુમાં રહેલો જે કાર્બન છે એ કાર્બન ઉપરથી હજુ એક હાઇડ્રોજન દૂર થશે અને એમના વચ્ચે આલ્કિન સંયોજનનું નિર્માણ થશે. તો આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે, આ પોઝિટિવ ચાર્જ છે, અહીંયા બંધ છે જ. આ જે બંધના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અહીં શિફ્ટ થશે એટલે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મૂકીને જશે એટલે ત્યાંથી એ છૂટો પડશે H+ તરીકે અને અહીં બંધનું નિર્માણ થશે. આ બંધનું નિર્માણ થાય ત્યારે આ ઇલેક્ટ્રોન આ કાર્બનને મળતો હોવાથી એનો પોઝિટિવ ચાર્જ કેવો થઈ જશે? તટસ્થ થઈ જશે અને H+ છૂટો પડશે. તો જે H+ ની હાજરીમાં આપણે પ્રક્રિયા શરૂ કરી હતી એ H+ આપણને પાછો મળે છે પ્રક્રિયાને અંતે એટલે આપણે એને ઉદ્દીપક તરીકે અહીં લઈ શકીએ કે જે પ્રક્રિયાનો વેગ વધારવા માટે આપણે વાપરતા હોય. ઇન શોર્ટ 3 તબક્કાની અંદર પ્રક્રિયા થાય છે. સૌ પ્રથમ તબક્કાની અંદર જે આલ્કોહોલ છે એની સાથે H+ ની પ્રક્રિયા થશે, પ્રોટોનેટેડ આલ્કોહોલ બનશે અને તબક્કો ઝડપી હશે. બીજા તબક્કાની અંદર પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી પાણીનો અણુ છૂટો પડે છે અને કાર્બોકેટાયન ઉત્પન્ન થાય છે. આ બીજો તબક્કો જે વેગ નિર્ણાયક તબક્કો હશે, ધીમો તબક્કો હશે. હવે જે કાર્બોકેટાયન ઉત્પન્ન થાય છે એમાં જે જગ્યાએ કાર્બોકેટાયન આવે છે એની બાજુનો જે કાર્બન છે ત્યાંથી એક હાઇડ્રોજન દૂર થાય છે અને ત્યાં વચ્ચે ડબલ બોન્ડનું નિર્માણ થાય છે. અહીં કાર્બોકેટાયન ઉત્પન્ન થતો હોવાથી આ પ્રક્રિયા દરમિયાન રીઅરેન્જમેન્ટ પણ શક્ય છે. માનો કે 10 કાર્બોકેટાયન ઉત્પન્ન થાય છે પણ એની બાજુમાં જો પોઝિટિવ ચાર્જનું શિફ્ટિંગ થવાથી 20 અથવા 30 પોઝિશન મળી શકે એમ હોય તો ત્યાં કાર્બોકેટાયનનું શિફ્ટિંગ થાય છે અને નિપજ જે છે એ બદલાય છે. ઓકે, તો આ રીતે આપણે એનું મિકેનિઝમ જોઈ શકીએ.
બીજું અહીં જે આ તબક્કાની અંદર જે H+ ઉત્પન્ન થાય છે એ H+ને જો આપણે અહીંથી ઝડપથી દૂર કરી અને પહેલા તબક્કાની અંદર આપણે પાછો એને જે છે એ વાપરીએ તો આ પ્રક્રિયાની અંદર સંતુલન જમણી દિશામાં ઢળેલું રહે, યાની ઇથિનનું ઉત્પાદન આપણે વધારે મેળવી શકીએ. કારણ કે લે સેટેલીના સિદ્ધાંત પ્રમાણે તમે H+ને દૂર કરશો તો H+ની સાંદ્રતા ઘટશે, એટલે સંતુલન H+ની સાંદ્રતા વધારવા પ્રયત્ન કરશે, યાની ફોરવર્ડ ડાયરેક્શનની અંદર એ આગળ ચાલશે કે જેથી આપણે જે ઇથિન જોઈ છે એ ઇથિનની માત્રા આપણને વધારે મળશે. ચલો તો હવે હું બીજી એક પ્રક્રિયા લખું છું. અહીં મારી પાસે એક આલ્કોહોલ છે અને એ છે CH3CH2OH. આ ઇથેનોલ છે. આ ઇથેનોલની આપણે પ્રક્રિયા કરવાની છે Al2O3 એલ્યુમિના Al2O3 ઉપર. પણ આ Al2O3 ઉપર આપણે જે પ્રક્રિયા કરીએ છીએ એ પ્રક્રિયા બે જુદી જુદી પરિસ્થિતિની અંદર આપણે કરવી છે. જો આ પ્રક્રિયાની અંદર તાપમાન આપણે 250 ડિગ્રી સેન્ટીગ્રેડ રાખીએ તો શું થાય? 240 થી 250 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન આપણે રાખશું તો નિપજ તરીકે આપણને મળશે ACH3CH2OCH2CH3. પણ જો આ પ્રક્રિયા 350 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કરશું તો એક અણુમાંથી પાણીનું અણુ દૂર થઈ અને નિપજ તરીકે આપણને આલ્કીન મળશે, યાની પ્રોડક્ટ આવી હશે આલ્કીન. તો આ Al2O3ની હાજરીમાં જો ઇથેનોલને 250 યાની 240 થી 250 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે ગરમ કરશું તો ડાઇઇથાઇલ ઇથર મળશે. બે અણુમાંથી પાણીનો એક અણુ દૂર થશે. અને જો Al2O3ની હાજરીમાં 350 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે એની પ્રક્રિયા કરશું તો નિપજ તરીકે આપણને શું મળશે? ઇથિન મળશે. ઓકે, યાની નિર્જલીકરણ થશે. આમાં બે અણુમાંથી પાણીનો એક અણુ દૂર થશે, આમાં એક અણુમાંથી પાણીનો એક અણુ દૂર થશે અને પ્રોડક્ટ તરીકે આપણને આલ્કીન મળશે. બીજું હું એક રિએક્શન લખું છું. તો અહીં માનો કે આપણી પાસે એક આવો આલ્કોહોલ છે CH3CCH3CH2OH. આ 10 આલ્કોહોલ છે. આ 10 આલ્કોહોલ છે એ આલ્કોહોલની આપણે H+ સાથે પ્રક્રિયા કરીએ. H+ સાથે પ્રક્રિયા કરશું એટલે માઇનસ પાણી થશે. માઇનસ પાણી થશે એટલે કાર્બોકેટાઇન ઉત્પન્ન થશે CH3CCH3CH3 અને અહીં આવી જશે CH2 અને એના ઉપર પોઝિટિવ ચાર્જ. આ 10 કાર્બોકેટાઇન ઉત્પન્ન થયો. તો આ 10 કાર્બોકેટાઇન. હવે આ જે 10 કાર્બોકેટાઇન છે એ 10 કાર્બોકેટાઇનની અંદર શું થાય? તો જો આ પોઝિટિવ ચાર્જ અહીં શિફ્ટ થાય અને આનો જે મિથાઇલ છે અહીં શિફ્ટ થાય તો એની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે કહેશું મિથાઇલ શિફ્ટ. તો અહીં મિથાઇલ શિફ્ટ જો થાય તો શું થાય? તો મિથાઇલ શિફ્ટ થવાથી આપણને આમ મળશે CH3CCH3, અહીં આવી જશે CH2, એની સાથે જોડાઈ જશે CH3 અને અહીં આવી જશે પોઝિટિવ ચાર્જ. અને આ મિથાઇલ શિફ્ટને લઈને શું થાય છે? તો અહીં જોવા મળતો જે કાર્બોકેટાઇન છે એ કાર્બોકેટાઇન 30 કાર્બોકેટાઇન છે. અને તમે જાણો છો કે 30 કાર્બોકેટાઇન છે એની સ્ટેબિલિટી વધારે હોય. તો આ 30 કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી વધારે છે એટલે હવે એના પછીના તબક્કાની અંદર H+ માઇનસ થશે અને ફાઇનલ પ્રોડક્ટ તરીકે અહીંથી H+ માઇનસ થશે. અહીં જે Hનો બંધ છે એ બંધ અહીંથી અહીં માઇગ્રેટ થશે અને પોઝિટિવ ચાર્જ સાથે H+ છૂટો પડશે, યાની આપણને મળશે આ રીતનો આલ્કીન સંયોજન CH3CH3CCH3. આ આપણી મેઇન પ્રોડક્ટ થઈ જશે. અહીં આલ્કીન તરીકે આપણને શું મળશે? આ નિપજ મળશે. શું થયું પ્રક્રિયા દરમિયાન? ખ્યાલ આવ્યો તમને કેવી રીતની પ્રક્રિયા થઈ છે? તો આ રીતે પ્રક્રિયા થઈ અને આવો આલ્કીન આપણને આની અંદર મળશે. રેડી? ચાલો તો બીજું એક રિએક્શન લખું છું. તો એ બીજું રિએક્શન હું આ રીતે લખું છું. અહીં CH3 છે અને અહીં માનો કે OH છે. આ રીતનું એક પદાર્થ છે. અહીં હું હજી એક CH3 લઈ લઉં છું. આ રીતનો એક આલ્કોહોલ છે. આ આલ્કોહોલની આપણે પ્રક્રિયા કરવી છે H+ સાથે. H+ સાથે પ્રક્રિયા કરશું એટલે -H2O થશે અને -H2O થશે એટલે -H2O થશે એટલે અહીં તો CH3 હતો જ, અહીં આ CH3 છે આના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, યાની 20 કાર્બોકેટાઇન બનશે. તો આ રીતે 20 કાર્બોકેટાઇનનું નિર્માણ થશે અને અહીં 5 મેમ્બર રિંગ છે. અને આ દરમિયાન અહીં આપણને શું જોવા મળશે? તો આ જે બંધ છે એ બંધ અહીંથી અહીં શિફ્ટ થશે. આ જે બંધ છે એ બંધ અહીંથી અહીં શિફ્ટ થશે અને આ પોઝિટિવ ચાર્જનું માઇગ્રેશન અહીંથી અહીં થશે. તો આપણને જે બંધારણ છે એ બંધારણ આ પ્રકારનું જોવા મળશે.
આ પ્રકારનું બંધારણ જોવા મળશે. 1 2 3 4 5 ને 6 મેમ્બર રિંગ થઈ ગઈ. અહીં તો CH3 હતો જ, આના ઉપર પોઝિટિવ ચાર્જ આવી ગયો અને એક CH3 આપણને અહીં જોવા મળે છે. રેડી? આ રીતનું બંધારણ આપણને આની અંદર જોવા મળશે. તો આ ઘટનાની અંદર થઈ 6 મેમ્બર રિંગ થઈ, રિંગ એક્સપાન્ડ 6 મેમ્બર રિંગ થઈ એટલે એની અંદર જે એંગલ સ્ટ્રેઇન લાગે એ એંગલ સ્ટ્રેઇન 5 મેમ્બર રિંગ કરતાં ઓછો હોય એટલે આની સ્ટેબિલિટી વધારે હોય. અને અહીં ઓલરેડી 2 કાર્બોકેટાઇન હતો, અહીં 3 કાર્બોકેટાઇન થયું. આનું આપણે બંધારણ લખવું હોય તો આનું બંધારણ 6 મેમ્બર રિંગનું આપણે આ રીતે લખી શકીએ. અહીં એક CH3 છે અને એના ઉપર પોઝિટિવ ચાર્જ છે અને અહીં બીજો CH3 છે. હવે આમાંથી જ્યારે H+ આપણે માઇનસ કરશું ત્યારે એની અંદર ડબલ બોન્ડ આપણને જોવા મળશે આ રીતે અને આ પ્રોડક્ટ આપણને મળશે. રેડી? તો કહેવાનો મતલબ એવો છે કે અહીં નિર્જલીકરણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં કાર્બોકેટાઇન ઉત્પન્ન થતો હશે. આ કાર્બોકેટાઇન ઉત્પન્ન થાય છે, સામે એસિડિક યાની પ્રોટોનેટેડ માધ્યમ છે, તો એને લઈને એની અંદર કાર્બોકેટાઇનનું રીઅરેન્જમેન્ટ પોસિબલ છે. અને આ રીઅરેન્જમેન્ટથી જે કાર્બોકેટાઇન વધારે સ્થાયી હોય એ પ્રકારની પ્રોડક્ટ આપણને મેજર પ્રોડક્ટ તરીકે મળશે. તો આવું કાર્બનિક સંયોજન લઈ અને એનું આપણે નિર્જલીકરણ કરીએ તો નિપજ તરીકે આપણને આ મળશે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આટલું જ. વધુ આપણે આના પછીના વિડીયોની અંદર જોશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.